નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમરેલી જિલ્લા ભાજપે રામ ભક્તો માટે અયોધ્યા પ્રવાસનું આયોજન કર્યું હતું। અમરેલી જિલ્લા ભાજપ વોર્ડ નંબર 2 ચિતલ રોડ દ્વારા અમરેલી શહેરના લોકોને અયોધ્યામાં રામલલાની દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના લગભગ 102 ભાવિક ભક્તોને અયોધ્યા યાત્રા માટે રવાના કરવામાં આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામલલાના દર્શને લાખો ભક્તો ઉમટ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 1 મહિનો પૂર્ણ થયો છે। અભિષેક સમારોહ બાદ પ્રથમ 10 દિનમાં 25 લાખથી વધુ લોકોએ રામલલાના દર્શન કર્યા છે। પ્રભારી પ્રકાશ ગુપ્તા અનુસાર ફેબ્રુઆરીમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો રામલલાના દર્શને પહોંચે છે। પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં ભક્તોની અંદાજિત સંખ્યા 50થી 60 લાખે પહોંચી છે। રામ મંદિરમાં ભક્તોની ભીડ હજુ પણ વધતી જાય છે। લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે સવારથી જ લાઇનમાં લાગે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાડીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ શ્રી વાડીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।